નમસ્કાર મિત્રો, તારીખ છે 18 માર્ચ 2026 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર શેર બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ઊંઝામાં જીરુની 45,000 બોરીની આવકો અને ભાવમાં 50થી લઈને 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। જીરુ બજારમાં આગામી દિવસોની અંદર કોઈ મોટી ડિમાન્ડ ન મળે તો જીરુની અંદર મંદી પણ આવી શકે છે। જીરુ બજારમાં નરમાઈનો માહોલ હતો અને ગુજરાતમાં આજે આવકો સારી હતી। ઊંઝામાં 45,000 બોરીની આવકો હતી, જેના પગલે સરેરાશ બજારની અંદર કોઈ મોટી તેજી હાલ તો દેખાતી નથી અને જીરુના જે વેપારીઓ કહે છે કે હાલના સંજોગોમાં જીરુ બજારમાં નિકાસના વેપારો નથી। સામે યુદ્ધના કારણે જે ભાડા પર બહુ વધી ગયા હતી, અત્યારે જે બધા સ્પોટ પર અટકી ગયા છે અને આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો મોટો આધાર રહેલો છે। જીરુના વેપારીઓ કહે છે કે આવકો અત્યારે સારી છે અને ક્વોલિટી નબળી છે, જેના પગલે જીરુ બજારમાં અત્યારે સ્ટોકિસ્ટો અને મસાલા કંપની હજી એક્ટિવ નથી। આગામી દિવસોની અંદર એક્ટિવ થશે તો જીરુ બજારમાં અટકી શકે છે અને ઊંઝામાં રાજસ્થાની આવકો પણ સારી છે અને આગળ ઉપર એવું બજાર લોકલ મસાલા કંપનીઓની માંગ બજારો ઉપર આવે તો બજારને ટેકો મળી શકે છે। જીરુનો બેન્ચમાર્ક વાયદો છેલ્લે 315 રૂપિયાથી વધીને જે 21,565ની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે। તો મિત્રો, આ હતી જીરુને લગતા આજની ચર્ચા। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।